જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. વાલોડ પોલીસ સ્ટેશન હદના બાજીપુરા ગામના હળપતિવાસમાં ખુલ્લી જગ્યામાં ચાલતા ચકલી પોપટ નામના પૈસાની હારજીતનો જુગાર રમતા 5 આરોપીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ વાલોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે બાજીપુરા ગામના હળપતિવાસમાં ઘરની પાછળ લાઇટના અજવાળે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દરોડો પાડતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે કોર્ડન કરીને 5 આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓના નામ: 1. હિરેનભાઈ કાંતિલાલ ચૌધરી, રહે બાવણી ફળિયું, ઇન્દ્રગામ. 2. ભરતભાઈ કિરીટભાઈ ચૌધરી, રહે બાજીપુરા ગામ, પુલફળિયા. 3. અનિલભાઈ રમણભાઈ ચૌધરી, રહે બોહારી ગામ, જીનફળિયા. 4. દિલીપભાઈ મોકેનભાઈ ગામિત, રહે ઇન્ડિયન ઓઇલ પંપ પાસે, બાજીપુરા. 5. જયેશભાઈ મહેશભાઈ કોંકણી, રહે બેગામ ગામ, પાછલીફળિયા. જપ્ત કરાયેલ મુદ્દામાલ: પોલીસે દરોડા દરમિયાન કુલ 30,170 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે. તારકચીના રોકડ રકમ કુલ રૂ. 10,170, દાવ પરની અને અંગઝડતીની રકમ, મોબાઈલ ફોન 4 નંગ, કિંમત રૂ. 20,000, અન્ય સામગ્રી: પ્લાસ્ટિક ચિત્ર દોરેલ ચાર્ટ, શેતરંજી અને ઓરિજિનલ પેપર પ્લેઇંગ પિક્ચર્સ, લખેલું સાહિત્ય. આ કામગીરી એલસીબી ઇન્સ્પેક્ટર શ્રી ડી.એસ. ગોહિલ અને પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ જે.બી. આહિરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની તપાસ માટે તેમને વાલોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. સાદિક પઠાણ, તાપી. નંબર 1 ન્યૂઝ, તાપી.